ધોરાજી શહેરની કેઓ શાહ કોલેજ અને ધોરાજીની શાળા નંબર 3 ખાતે એનડીઆરએફની ટીમ દ્વારા વિદ્યાર્થીઓ માટે આપત્તિ વ્યવસ્થાપન અને બચાવ અંગે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમ દરમિયાન એનડીઆરએફની ટીમે વિદ્યાર્થીઓને કુદરતી તેમજ અન્ય આપત્તિજનક પરિસ્થિતિઓમાં કેવી રીતે સાવચેતી રાખવી, પોતાની તથા અન્ય લોકોની સુરક્ષા કેવી રીતે કરવી તેમજ આપત્તિના સમયે પ્રાથમિક બચાવ અંગે વિસ્તૃત માહિતી આપી હતી। સાથે જ વિવિધ બચાવ પદ્ધતિઓનું માર્ગદર્શન આપ્યું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા। કાર્યક્રમમાં ધોરાજીના મામલતદાર, વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ, કોલેજના આચાર્ય અને શિક્ષકો હાજર રહ્યા હતા। मैं इंस्पेक्टर विजय विश्वकर्मा 6 एनडीआरएफ बड़ोदरा अपनी टीम के साथ शाह इंटर कॉलेज में आए हुए हैं। यहाँ पे हमने कम्युनिटी अवेयरनेस प्रोग्राम किया हुआ है। यहाँ पे हमने बच्चों को अर्थक्वेक, फ्लड के दौरान आने वाली आपदाओं के बारे में कैसे बचा जाए, अपने सामानों, अपनी डिवाइस का इस्तेमाल करके अपनी और अपने समुदाय, अपने पड़ोसियों की जान कैसे बचा सकते हैं, इसके बारे में हमने बताया। और एक्सीडेंट के समय में ब्लड लॉस की वजह से अधिकतर लोगों की जान चली जाती है, इसलिए हमने सभी बच्चों को ब्लड कंट्रोल के बारे में भी बताया। और हार्ट अटैक की घटनाएं आज के समय में बढ़ रही हैं खान पान की वजह से, जिसके बारे में सीपीआर कैसे दिया जाता है सभी को हमने इसके बारे में सबको अवेयर किया है। तो भविष्य में आने वाली किसी भी प्रकार की आपदा से बचने के लिए हमने यहाँ शाह कॉलेज के बच्चों को पूरी तरह से अवेयर किया हुआ। प्रिंसिपल वीसी सावलिया, श्री केओ शाह म्युनिसिपल आर्ट्स एंड कॉमर्स कॉलेज धोराजी। આજરોજ અમારી કોલેજના વિદ્યાર્થીઓ માટે એનડીઆરએફની ટીમ બરોડાથી આવેલી અને આપણી ધોરાજી મામલતદાર ઓફિસના નાયબ મામલતદાર શ્રી ગોંડલિયા સાહેબ તેમજ ભરતભાઈ જાગાણી આ ટીમને લઈને અમારી કોલેજમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને ડેમોન્સ્ટ્રેશન માટે લઈને આવેલા। તેમાં કુદરતી આપત્તિના સમયે આપણે આપણો બચાવ કેમ કરવો, અન્ય કોઈ આપણી આસપાસમાં એવો બનાવ બને તો એને આપણે કઈ રીતે મદદરૂપ થવું તે માટે જરૂરી માર્ગદર્શન અને સાથે સાથે તેઓ જે સાધનો લઈને આવ્યા હતા એ સાધનોનું ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું। આ જે માર્ગદર્શન છે એ ભવિષ્યમાં વિદ્યાર્થીઓને આવી કંઈ ઘટના બને તો ખૂબ જ ઉપયોગી સાબિત થશે એવું અમને લાગે છે। અને આવા કાર્યક્રમો આખા દેશ લેવલે દરેક સંસ્થાઓમાં ગોઠવવા જોઈએ એવું હું અંગત રીતે માનું છું। જીટીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ધોરાજી।